ઓય હું બોલ. તારે કામ હું સાહેબ જઈ હોય તે કરતી હોય, મારા મોબાઈલમાં મથવાનું હોય તને કઈ ખબર પડે કે નહીં કઈ? અરે પણ ત્યાં કેરી વાળો આવ્યો છે તો હું કેરી લઈ લેમ. કેરી નથી લેવી, કેરી મોંઘી કેટલી તને ખબર છે? હમણાં કેરી લેવો ને 1000 રૂપિયાની પેટી આવે, અને એની કરતા કેરી લેવા કરતા 1000 રૂપિયાની કઈક ઘરમાં વસ્તુ નાખી દે તો 2 મહિના ચાલે. કેરી ખાઈને તરત પૂરું થઈ જાય. કેરી નો લેવાય, એટલે ખાટી કેરી હોય તને ખબર પડે કે નહીં? આપણે જાહુ ને તારા મમ્મી ની ઘરે ને કેરીના ઢગલા છે, ના કેરી ખાવું મજા મજા કરશું. તને કઈ ખબર પડે છે ને કેરી એટલી બધી નો ખવાય. અરે પણ ત્યાં કેદી જઈએ, કેદી નહીં તો એક આપણે શું છે 2-3 કિલો લઈ લઈએ ઘરે ખાવા હાટું. 2-3 કિલો ની કાંઈ જરૂર નથી, બરાબર? મેં તને એકવાર કીધું ને એમ કરવાનું. 2-3 કિલો મંડાઈ ગઈ છે. 2-3 કિલો નથી લેવું. 2-3 કિલો ચાંદમણ છે ને, ચાંદમણ છે ને, કાલ આવે ને કેરી તો 1 કિલો તું લઈ લઈશ. ખાવાની બહુ ઈચ્છા થાય ને તો 500 ગ્રામ તું લઈ લેજે. બસ 500 ગ્રામ કેરી તું ખાઈ જાય, 2-3 દિવસ હાલશે તારે. હું અહીંયા તો કામ કરવા રહેલી છે, કામ કરવા. બીજું નહીં ખાવાનું મળે, નહીં પીવાનું મળે. શાક રોટલી કાયમ, શાક રોટલી કાયમ, શાક રોટલી કાયમ. મને તો કંટાળી ગઈ. હમણાં તો હું આવવાની નહીં તમારે. લઈ લેજે બાપા, તું લોહી પી ગઈશ મારું. કેરી 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 કહીને જેટલી લેવી ને લઈ લે. ખા ખા ખાને ધરા.